ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના માધ્યમથી એક પ્રેસ રિલીઝ જાહેર થઈ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 27 માર્ચ 2026થી 26 એપ્રિલ 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઓપન થશે. આઈ ખેડૂત પોર્ટલ કુલ 148 ઘટકો માટે ઓપન થશે, જેમાં ખેતીવાડીના 42 ઘટકો, બાગાયતના 94 ઘટકો અને પશુપાલનના 12 ઘટકોનો સમાવેશ થાય છે. અને આમાં જે ખેડૂતોએ વહેલાસર જે છે એ અરજી કરવાની વિનંતી કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોની અરજીની મંજૂરીમાં વિલંબ ન થાય એના માટે જેમ જેમ અરજીઓ આવતી જશે એમ એમની પાત્રતા ચકાસી અને એમને જે માન્યતા છે એ આપવામાં આવશે, એવું આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન, એટલે કે જે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જે છે એ બંને સિંક હોવા જોઈએ અને એના આધારે આપણે જે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકશું. હવે મહત્વની વસ્તુ એ છે કે કયા કયા ઘટકો માટે અરજી જે છે એ સ્વીકારવામાં આવશે. તો પહેલાં આપણે ખેતીવાડીના ઘટકોની વાત કરીએ. ખેતીવાડીમાં 42 ઘટકો માટે અરજી સ્વીકારવામાં આવશે, જેમાં સૌથી મહત્વનું ઘટક છે ટ્રેક્ટર. ટ્રેક્ટર માટે આપણે અરજી કરી શકશું, રોટાવેટર માટે અરજી કરી શકશું, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે અરજી થઈ શકશે, લેઝર લેન્ડ લેવલર માટે અરજી થઈ શકશે, પાવર ટીલર માટે અરજી થઈ શકશે, ઓઇલ એન્જિન માટે અરજી થઈ શકશે, કાંટાળી તાર એટલે કે તાર ફેન્સિંગ માટે અરજી થઈ શકશે, જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે જેને આપણે ગોડાઉન કહીએ એના માટે અરજી થઈ શકશે, સોલાર ઝટકા માટે અરજી થઈ શકશે, પંપ સેટ માટે અરજી થઈ શકશે. તો મેં તમને આના સિવાય જે એકાદ વસ્તુ કદાચ રહી જતી હોય તો તમને સ્ક્રીન પર દેખાતું હશે, એ તમે જોઈ લેજો. જે ખેતીવાડીના ઘટકોની આપણે વાત કરી. હવે આપણે બાગાયતના જે 94 ઘટકો છે, કે બાગાયતમાં ઘટકોની સંખ્યા ખૂબ જ વધારે છે, કારણ કે બાગાયતમાં ફળ, ફૂલ, શાકભાજી માટે અલગ અલગ કેટેગરીમાં સહાય આપવામાં આવે છે. તો બાગાયતના 94 ઘટકો માટે અરજી થઈ શકે. બાગાયતના કયા કયા ઘટકો માટે? તો બાગાયતમાં મિની ટ્રેક્ટર એટલે 20 HP સુધીના જે મિની ટ્રેક્ટર છે એમાં સહાય મેળવવા માટે અરજી થઈ શકે. એના સાથે કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય તો એના માટે સહાય મેળવવા માટે અરજી થઈ શકશે. ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટ આપણે કહીએ છીએ, એની ખેતી માટે સહાય મેળવવા અરજી થઈ શકશે. પછી નેટ હાઉસ અને પોલી હાઉસ માટે અરજી થઈ શકશે. ઓઇલ પામની ખેતી માટે અરજી થઈ શકશે. અને આના સિવાય ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરવા માટે અલગ કેટલીય યોજનાઓ છે એમાં અરજી થઈ શકશે. એટલે કુલ 94 ઘટકોમાં બાગાયતમાં અરજી થઈ શકશે. હવે આપણે પશુપાલનની વાત કરીએ તો પશુપાલનમાં 12 ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં મુખ્ય ઘટક છે કેટલ શેડ. આપણે આપણા પશુઓ માટે શેડ બનાવવો હોય તો એમાં સરકાર સહાય આપે છે ને એના માટે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી થઈ શકશે. પછી દૂધાળા પશુઓનું આપણે ફાર્મ બનાવવું હોય એમાં જે સહાય મેળવવા માટે આપણે અરજી કરી શકશું. અલગ પ્રકારે અરજી થાય છે. એમાં બેંક લોનની સહાય છે અને બીજી પણ એમાં સહાય જે છે એ મળવાપાત્ર છે. પછી પાડી વાછરડાનો જે ઉછેર કરીએ તો એના માટે સરકાર જે છે એ સહાય આપે છે. તો એમાં જે અરજી જે થઈ શકશે. બકરા ઉછેર એટલે કે બકરા એકમ માટે અરજી થઈ શકશે. ને પશુપાલકોને અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, એ તાલીમ મેળવવા માટે પણ અરજી થઈ શકશે. તો કુલ 148 ઘટકો છે જેની જે અરજી છે એ થઈ શકશે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે જ્યારે બજેટ આવે એમાં ફાળવણી થતી હોય છે. ભાઈ નવું વર્ષ જે ચાલુ થતું હોય આપણે એ આમ 1 એપ્રિલથી થતું હોય, પણ ગુજરાત સરકારે નવા વર્ષ પહેલાં જ, કારણ કે ખેડૂતોની સિઝન એક રીતે ચાલી રહી છે અને ખાસ કરીને મશીનોની જે ખરીદી છે એ ઉનાળામાં થતી હોય, તો ફાઇનાન્શિયલ યર ચાલુ થાય એના થોડાક દિવસ પહેલાં જ જે છે એ આઈ ખેડૂત પોર્ટલ જે છે એ ઓપન કરવાનો નિર્ણય લીધો છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.